નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 76 બેઠકો પર ઉમેદવાર જ્યારે ડિક્લેર કર્યા ત્યારથી જ એક જીતના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ રીતે મેદાને ઉતરી છે, એટલે કે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। અલગ અલગ વોર્ડના ઉમેદવારો સાથે વાતચીત કરવી છે કે તમે આટલો બધો જીતનો પ્રચાર, જીતનો વિશ્વાસ કેવી રીતે વ્યક્ત કરો છો। પ્રચાર અંતર્ગત કહી રહ્યા છે કે અમે અમારી જીત નિશ્ચિત છે। વોર્ડ નંબર 2ના તમામ ઉમેદવારો અમારી વચ્ચે ઉપસ્થિત છે। ભાણજીભાઈ, દામજીભાઈ સાથે વર્ષાબેન અને ધ્રુવિતાબેન, તેઓ સાથે વિશેષ વાતચીત કરવી છે કે હાલ અત્યારે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે। વોર્ડ નંબર 2માં પણ તમે અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છો, કયા પ્રકારનો રિસ્પોન્સ પ્રજા તરફથી મળે છે? કારણ કે વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટીના જ પહેલાં ત્યાં શાસન હતું અને ત્યાંના જે પૂર્વ કોર્પોરેટર છે તે તમામ ચારે ચાર ભાજપાના જ હતા। આ વખતે જ્યારે એક બેઠક બિનહરીફ થઈ અને એ જ વોર્ડ નંબર 2 અંતર્ગત વાતચીત કરી છે। તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। માણીભાઈ, શું કહેવા માંગો છો? જોરશોરથી પ્રચાર વચ્ચે ક્યાંક ને ક્યાંક ફોર્મ પાછા ખેંચાઈ રહ્યા છે, તો ક્યાંક આક્ષેપ અને પ્રતિ આક્ષેપ છે। પ્રજાનો અત્યારે કેવો, નાગરિકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? વોર્ડ 2ની અંદર, મારા વિસ્તારની અંદર અમે જે ચારે પૂર્વ કાઉન્સિલર હતા એ ચારે 24/7 અમે નાગરિકોના વચ્ચે રહેતા હતા ના। હવે જ્યારે જીતીને પછી બી અમે નાગરિકોના વચ્ચે રહેશું। આજે એક તમને એક્ઝામ્પલ સાહેબ આપું કે વોર્ડ 2ની અંદર કદાચ કોઈ નાગરિક એવો ફોન કરે કે અમારા આધાર કાર્ડમાં મારજીભાઈ સહી સિક્કો મરાવો છે આધાર કાર્ડ માટે, તો અમે એવું કહે કે ભાઈ આ જગ્યાએ જા, એવું નહીં ઓફિસ ઉપર। અમે ઘણી વખત એમના ઘેર જઈને બી સિક્કો મારીને આપતા હોય। કેમ? બાઇક હોય તો બાઇકની અંદર સ્ટેમ્પ અમારો રાખતા હતા, ગાડી હોય તો ગાડી, અમારી ઓફિસ ઉપર હોય ને ઘેર બી હોય। એટલે નાગરિકોના 24/7 બધી સેવા અમે પૂરી પાડેલી છે। એટલા આજ અમને વિશ્વાસ છે ને અમે આજ વિસ્તારની અંદર જે ગ્રુપ મિટિંગની અંદર જઈએ છીએ ને તો બી અમને સારામાં સારો પ્રતિસાદ મળે છે અને કહે છે કે ભાણજીભાઈ તમારે આવવાની કંઈ જરૂર હતી, પણ ના, અમારા વિસ્તારના અમારા નાગરિકોના જોડે અમારા ચારે ઉમેદવારોએ અત્યારે ફરીથી ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂકેલો છે તો એ અમારી ફરજનો ભાગ છે કે સોસાયટીના નાગરિકો જોડે જવું જોઈએ અને મળવું જોઈએ ને એમને કોઈ બીજો બી પ્રશ્ન હોય તમારે સાંભળવાનો એ અમારી ફરજનો ભાગ છે। વર્ષાબેન, અત્યાર સુધી ગઈ ટર્મની વાત કરીએ તો લોકોની સમસ્યા સાંભળવા માટે કયા પ્રકારનો એક ઓરા હતો કે હવે લોકો વિશ્વાસ મૂકે નેક્સ્ટ ટાઈમ પણ કે ભાઈ આ જ લોકોને હવે લાવવા છે ને આ લોકોને જ બોર્ડમાં બેસાડવા છે? કયા પ્રકારના કામો અત્યાર સુધી તમે કર્યા? સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે જે મને ટિકિટ આપીને એ જ ખરેખર હું એમના મહુડી મંડળથી લઈને વડોદરા શહેરના દરેક લોકોનો ખરેખર પહેલી ટર્મમાં જ હું ખૂબ આભારી હતી અને ભગવાનની એક અસીમ કૃપા હું મારા માટે થઈને કહી રહી હતી। તે દિવસે પહેલા જ દિવસથી એક નક્કી કરેલું હતું કે જે કોઈ કમ્પ્લેન આવે, કદાચ ફોન દ્વારા આવે, રૂબરૂ આવે, મારા ઘરે કોઈ લખીને જાય કે મેસેજ થ્રુ આવી હોય, દરેક કમ્પ્લેન એક લખવી, એનો ફોન નંબર પણ લખવો, કઈ કમ્પ્લેન હતી અને કયા અધિકારીને મેં એ કામ સૂચવ્યું છે એ પણ એક લખું, અને કદાચ એ દિવસે સાંજે ફોન થઈને એનું નથી કામ પૂર્ણ થયું તો બીજે દિવસે રિમાઇન્ડર બી છોડવું, બીજે દિવસે ગમે કરીને એને કરાવડાવવું, અથવા તો કોઈ મુશ્કેલી જેવો વિષય છે તો જેનો પણ મને સપોર્ટ જોતો હોય, જેમ કે ગંદા પાણીનો ઇસ્યુ બન્યો 2 દિવસમાં, મને કદાચ એ ટેકનિકલી નોલેજથી નથી ખબર પડતી, અથવા તો અધિકારી પણ કંઈક વિષયમાં લાગે છે એવું કે આ શું છે, તો મારી સાથે ભાણજીભાઈ પટેલ એ વખતે પણ હતા, ગઈ વખતેની ટીમમાં પણ, અને એમને 35 વર્ષથી કદાચ આ ભારતીય જનતા પાર્ટી માટે પ્રમુખથી લઈને દરેક હોદ્દા એમને સંગઠનમાં પણ ખૂબ માહિર, સંઘના પણ ખૂબ સારા એવા, એટલે દરેક વિષય વસ્તુ આખા વિસ્તારમાં કઈ જગ્યાએ ક્યારે કયા સમયે પાઇપલાઇન ક્યાંથી ક્યાં ગયેલી છે એ પણ એમને જાણકારી હતી। તો કદાચ એકાદ દિવસ હેરાન થઈ તો હું બીજે દિવસે કદાચ તરત ભાણજીભાઈની સલાહ લઈ લેતી હતી કે ભાણજીભાઈ આમાં મને મુશ્કેલી પડી રહી છે, તો બને એટલું એમને ઝડપીથી મને પણ સાથ સહકાર આપીને સોલ્યુશન કર્યું છે। પણ અમારું એક જ ત્યારે પણ ચારે કોર્પોરેટર અમે જે કંઈ હતા, અમારી સાથે ત્યારે મહાવીર શ્રી રાજપુરોહિત હતા, રશ્મિકાબેન વાઘેલા હતા, પણ મારું એક એવું હતું કે તરત ને તરત કોઈને પણ જાણ કરીને એ પ્રશ્નનું નિરાકરણ તરત ને તરત બને એટલું ઝડપી કરી આપું। કદાચ ભાઈ તમે માનશો તો મારી પાસે આજે પણ રજિસ્ટરની અંદર 2900 જેટલી કમ્પ્લેન, નાની મોટી, કે લાઇટ 11 વાગે જતી રહી છે, એક લાઇટ ગઈ હોય ને ફોન આવ્યો, આપણે તરત છોડ્યું એમને અને થઈ ગયું, બરાબર? તો દરેકનું 2900 કમ્પ્લેન આપણે, મારો સમય પૂરો થયો ત્યારે મેં ડન કરીને આપી છે। મને જેનો પણ સાથ સહકાર જોતો હતો એનો મેં માગ્યો હતો,
લોકોએ સાથ સહકાર પણ આપ્યો છે, મારા સાથી કોર્પોરેટરે પણ આપ્યો છે, તંત્રએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને પાર્ટીએ પણ આપ્યો છે. એટલે હું એક કામની બાબતમાં એવું કહી શકું કે સામેથી કોઈ કમ્પ્લેનને પૂરી ન કરી શકી હોય એવું લગભગ ન બન્યું. અને ફરીથી અને એક અમારી પાર્ટીની જે સિસ્ટમ કહે કે વાણી વર્તન અને વ્યવહાર મારા કુટુંબ પરિવારની પણ, પિયર પક્ષે હોય કે સાસરી પક્ષે, આ વાતને એક ચોક્કસ ધ્યાનમાં રખાતી હતી કે આ વસ્તુને તમે ધ્યાનમાં લઈને જીવનમાં આગળ ચાલજો. જે નાનપણથી અમને બ્રોટઅપ કરેલા હતા, દાદીમાની શિખામણ, ગ્રાન્ડપાની શિખામણ, પર મોરલ સ્ટોરી દ્વારા કીધેલી હતી. બસ એમ જ કરતાં કરતાં એક ગામડામાં જન્મેલી દીકરી આજે તમારી સાથે વડોદરા, એટલે અમને તો એક સ્વપ્ન સૃષ્ટિ જેવું શહેર લાગતું હતું. પણ ભગવાનની, માતાજીને, વડીલોના ખૂબ આશીર્વાદ કે લોકોની ચાહના મેળવી છે. અને એના માટે હું ભારતીય જનતા પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે અને માટે જ અમે બહેનો જોડાણા. ઇવન મુખ્યમંત્રી આનંદીબા હોય, અમારી બહેનો માટે ખૂબ 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 સરકારની યોજનાઓ છે. દીકરી જન્મી ત્યારથી કદાચ ભગવાને અમને નસીબમાં દુઃખ આપ્યું ને પતિ અમારાથી આગળ ગયા તો છેક પેન્શન યોજના સુધી, કદાચ નસીબમાં દીકરો નથી અને દીકરી સાસરે પરણીને ગઈ અને અમે જો બંને એકલા થઈ જઈએ તો વૃદ્ધ પેન્શન યોજના. પછી સમય જતાં હું તો એક શિક્ષણમાં પણ ટ્યુશન ક્લાસ કરેલા છે, એટલે એ રીતે પણ મેં ખૂબ જોયું છે કે અમુક આવક હોય, મા બાપને ચિંતા રહે કે દીકરી તો બહુ ખૂબ સારા એવા ટકા લાવી, ડૉક્ટરમાં જશે, એન્જિનિયરિંગમાં જશે, નહીં પહોંચી વળાય. આવું અમારા સમયે અમે જોયેલું છે. અને પછીની અમારા દીકરાઓ માટે થઈને જે સરકારની આ બધી યોજનાઓ હતી કે અમુક આવકની મર્યાદા હોય તો સરકારની સ્કોલરશીપો આપે. બીજું તો જ્યારે પણ 5 લાખથી ઓછી આવકવાળું, આનંદીબાઈ એક જ્યારે આપણે એક જોઈએ છીએ કે ટોલ ફ્રી વાળી વાત કરી, પણ એની સાથે બીજું એક હું તો કાયમ યાદ કરતી હોઉં છું કે અમે એના આભારી છીએ કે મા બાપને ચિંતા મુક્ત એ કરેલા હતા કે ઓછી આવક હશે ને દીકરી મેરિટમાં આવતી હશે તો મેડિકલ સુધી પણ બધી જ ફી એની માફ થઈ જતી હોય છે. તો એ પણ અમે એના આધારે છે. બીજું અત્યારે એક હાલમાં ચિંતાનો વિષય એ 2-3 વર્ષથી સરકારને બેઠો, અમારી પાસે પણ 2-3 બેનપણીઓ પણ અમે ગુમાવી દીધી છે કેન્સરની અંદર, કે હવે મહિલા કેન્સર વધતું જાય છે. તો 3 મહિના અગાઉ ખરેખર વેક્સિન હતી પણ થોડી કોસ્ટલી કે તો વિચારે ન પરવડે કે 4,000, 6,000, 8,000 આવું બધું છે. તો હવે એ પણ સરકારે અમને સેફ એન્ડ સિક્યોર કરવા માટે કે જ્યારે દીકરીને પરણાવીને સાસરે આપી છે ત્યારે એ પણ આપી છે કે પોલિયો મુક્ત, કમળા મુક્ત અને હવે કેન્સર મુક્ત માટે થઈને પણ એક આ અભિયાન છે સરકારે અમારી બહેનો માટે, દીકરીઓ માટે. તો અમે અત્યારે અવેરનેસમાં એ પણ કરી રહ્યા છીએ કે સરકારે કેન્સર મુક્ત જે કરવાના પ્રયાસ રૂપે કેન્સર દીકરીઓને અત્યારે ફ્રી વેક્સિન કરી છે. 14 વર્ષ, 16 વર્ષ, 18 વર્ષ અર્બન હેલ્થ સેન્ટરમાં દરેક જગ્યાએ ફ્રી છે. તો ખરેખર અમે તો ટ્રિપલ સરકાર જેને કહી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તો અમે ખરેખર દિલથી ખૂબ ખૂબ આભારી છીએ. અમે બહેનો તો હંમેશા મૂલ્ય આધારિત પાર્ટી સાથે જોડાયેલા છીએ અને એમના આભારી છીએ. કદાચ 76 ઉમેદવારોએ આ શીખવું જોઈએ કે નાગરિકોની સમસ્યા પેપર પર લખવી, તેની સામે તેમનો મોબાઈલ નંબર લખવો અને જ્યાં સુધી સોલ્વ ન થાય તેની પાછળ લાગેલું રહેવું, અને એ જ તો તમારી ફરજ છે. ધ્રુવિતાબેન સાથે વિશેષ વાતચીત કરવી છે કે જેઓ બિનહરીફ છે, અત્યારથી જ વિજયી ભવનના નારા સાથે તેઓ નીકળ્યા છે. બેન, શું કહેવા માંગો છો? તમારી સામે કોંગ્રેસ પક્ષે ભૂમિબેન હતા, પૈસાનું સેટિંગ કેટલાનું થયું તમારે એમની સાથે? એકચ્યુઅલી હું ભૂમિબેન પ્રજાપતિને ઓળખતી પણ નથી, એકચ્યુઅલી મેં જોયા પણ નથી એમને. અમારી મુલાકાત સાંસદશ્રીના ઘરે આવ્યા ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં એમને જોયા. અને પૈસાની વાત કરીએ તો માણસને જોયા જ ના હોય તો પૈસાનું ક્યાં મૂલ્યાંકન કરવાનું. લોકોનો આક્ષેપ છે કે ભૂમિબેન સાથે ડીલ થઈ પૈસાની અને એ બેને કોંગ્રેસ તો છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાયા. નહીં, એકચ્યુઅલી મેં જોયા જ ના હોય તો ડીલ ક્યાંથી થાય?
એ વસ્તુ ખોટી છે. મેદાનમાં ઉતર્યા છો, સામેવાળા પક્ષે કોઈ લડાયક છે જ નહીં અને પહેલાથી જ જીતી ગયા છો. કેવો આનંદ છે, કેવો વિશ્વાસ? સૌથી પહેલાં તો હું સાંસદ શ્રી આપણા હેમાંગભાઈ જોશીનો ખૂબ આભાર માનીશ. બીજું શહેર અધ્યક્ષ આપણા જયપ્રકાશ સોનીનો પણ હું ખૂબ આભાર માનીશ. બીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો પણ હું ખૂબ આભાર માનીશ કે એમને ઉમેદવાર તરીકે મને ટિકિટ આપી અને હું બિનહરીફ પણ જીતી ગઈ છું એના માટે. અને બીજી વસ્તુ એ છે કે અમારા બે વડીલ છે એમના માર્ગદર્શન પર ચાલી એમને સાથે લઈને અને સંગઠનને પણ સાથે લઈને અમે કામ કરીશું. આગામી 5 વર્ષ કયા પ્રકારના કામો કરશો? ફ્રેશ છો ને પહેલી વખત તમે? હા, તો બસ માર્ગદર્શન એમની પાસેથી લઈશું. એ જેમ કે છે જેમ શીખવાડશે એમ શીખી અને આગળ બધા જ કામ કરીશું. વોર્ડ નંબર 2, જેમાં 2 રિપીટ થિયરી અને 2 નવા ઉમેદવારો. દામજીભાઈ સાથે વાતચીત કરવી છે કે પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીનું જે સ્લોગન છે કે પાયાના કાર્યકર્તાઓને અમે તક આપીશું. દામજીભાઈનો ઇતિહાસ કંઈક એવો જ છે, પહેલાં તમે પાસેથી જાણવું છે. દામજીભાઈ, ટિકિટ મળતા પહેલાં કે ઉમેદવાર બનતા પહેલાં તમારો વ્યવસાય શું હતો? ઓલરેડી વ્યવસાયમાં તો એવું હતું કે હમણાં નિવૃત્ત જેવું જ હતું હું. મને પ્રથમ તો મારે એ કહેવું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો શુક્રિયા અદા કરવા માગું છું, આભાર માનું છું કે હું પાયાનો કાર્ય કરશું. મતલબ પહેલેથી કાર્ય કરશું, નાનો માણસ છું, બૂથ પ્રમુખ છું, છતાં મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને આગળ પ્રોત્સાહન કર્યું છે, જેથી હું એમનો આભાર માનું છું. બીજું કે જે તે ટાઈમ આગળની સ્ટમ્પની અંદર ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર થઈ સારો હતા, તો એ લોકોએ બી મને પ્રોત્સાહન કર્યું, એ લોકોએ બી મને કાર્ય કરવા માટે તક આપી. અને મારા જ વોર્ડ, નવો વોર્ડ હતો જે ઓજી વિસ્તાર કહેવાય, જેની અંદર તમામ કામ બાકી હતા. તો મને કાર્ય કરવાનો પાર્ટીના કોર્પોરેટરો અને પબ્લિક વચ્ચેનો હાથો બનાવ્યો. મતલબ બંને વચ્ચેનો મને કાર્ય કરવા માટેનો મોકો આપ્યો કે જે પબ્લિકના કામો છે હું કોર્પોરેટર સુધી પહોંચાડું અને એ કાર્ય થાય, જેનાથી હું કાર્યકરમાં આગળ આવું અને નાના માણસમાંથી હું આગળ કામ કરી અને જનતાને પ્રોત્સાહન અપાવી શકું, સરકારી લાભ અપાવી શકું. તે માટેના ઘણા બધા નાના મોટા પ્રોગ્રામો કરવામાં આવે, કેમ્પ કરવામાં આવે, જેની અંદર અમે પબ્લિકને લાભ અપાવી શકીએ. જે અમારા કોર્પોરેટરોનો સાથ સહકાર અને એના લીધેથી હું આગળ લાવ્યા મને અને આ પાર્ટી પાસેથી ટિકિટ અપાવડાવી. ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને આગળ જે મને મોકો આપ્યો સેવા કરવાનો, તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટીનો. પાર્ટી એટલે કે ભાજપા મવડી મંડળ, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ હોય કે પછી વડોદરા શહેર અધ્યક્ષ હોય, તમામે વિશ્વાસ મૂક્યો, મેદાને ઉતાર્યા, ઉમેદવાર બનાવ્યા, ટિકિટ આપી. હવે લોકો જ્યારે જંગી બહુમતીથી જીતીશું ત્યારે લોકોની વચ્ચે જઈ તેઓની સમસ્યા સાંભળીશું અને પૂર્વે જે કામ કર્યા છે તે પણ બતાવીશું, તે પણ કહીશું. આ વિચારધારા સાથે અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો છે તે અમારી સાથે ચર્ચા કરી રહ્યા છે. અમારે પૂછવું છે, અમારે જાણવું છે, અમારે સમજવું છે કે આ પાર્ટી જીતનો વિશ્વાસ એડવાન્સ કેમ વ્યક્ત કરી રહી છે, કેમ વિજયયાત્રા એડવાન્સ કાઢી રહી છે. તો તેઓ કહી રહ્યા છે કે લોકો અમારા પર વિશ્વાસ મૂક્યો છે. પહેલાં પણ જે બોર્ડ હતું વડોદરા મહાનગરપાલિકામાં, જેમાં બહુમતીથી અમે બોર્ડમાં બેઠા હતા કે તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા હતા અને વડોદરા શહેરમાં અમારી પેનલ નહીં પરંતુ આખું બોર્ડ જીત્યું, આખું બોર્ડ બેઠું, એ ભાજપાનું બોર્ડ હતું. અલગ અલગ વોર્ડના ઉમેદવારો સાથે વાતચીત કર્યું છે, કયા પ્રકારની રણનીતિ સાથે તેઓ મેદાને ઉતરી રહ્યા છે તે પણ જાણવું છે અને સમજવું છે. વોર્ડ નંબર 2ના તમામ ઉમેદવાર સાથે વાતચીત કરીને તેઓ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. સાથે 2 સિનિયર છે, તેઓએ પણ વાત કરી કે અમે જે કરેલા કામો છે તેને લઈને જ લોકો કહી રહ્યા છે કે અમારે આવવાની જરૂર નથી, અમે બેઠા જ ચૂંટાઈ આવીશું, એટલે કે જીતી જઈશું. અલગ અલગ વોર્ડના ઉમેદવારો સાથે વાતચીત કરી, વડોદરા શહેરના વિકાસની પણ વાતો કરવી છે. અત્યાર સુધી વોર્ડ નંબર 2, હવે આગામી સમયમાં જેટલા પણ વોર્ડ બાકી છે તેઓના ઉમેદવાર સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. હવે તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.